રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે હિતેશભાઈ, હવે ચોમાસું મગફળી વાવવાનો ટાઈમ થઈ ગયો પણ મૂંડાની દવાની વિશે તો તમે માહિતી આપતા જ નથી. અરે આજના વિડીયોની માલિકા આપણે એવી દવા લઈને આવી ગયા છીએ કે જેમ સરકારે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું ને, એમ આપણે ઓપરેશન તમને લોન્ચ કરવાનું છે કે આ મૂંડાનો ખાતમો બોલાવી દેવાનો છે. મૂંડા આપણી જમીનમાં નો હોવા જોઈએ, જેમ આતંકવાદી નો હોવા જોઈએ આપણી ધરતી ઉપર, અને ગોતીને વીણીને મારી નાખવાના છે. એવી રીતે મૂંડાને પણ આપણે વીણીને મારી નાખવાના છે અને આપણા ખેતરમાં થતા પાકને નુકસાની અટકાવવાની છે. તો એવી દવા આજે આપણે આવી ગઈ છે માર્કેટમાં, સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ, જે અદ્ભુત ટેકનોલોજીમાં એફએસમાં બે ટેકનિકલો એકારે સાથે ભેગું કરીને લાવી છે, જેમાં ફૂગનાશકમાં પણ ફાયદો થશે અને મૂંડામાં પણ ફાયદો થશે. તો એવી દવાનું આપણે આજે લોન્ચિંગ કરી રહ્યા છીએ. તો એવી દવાનું હરિદાદાના હાથે આપણે લોન્ચિંગ કરીએ. હરિદાદા, કરો આપણે કંકુ બંકુ નાખી અને પેટીના તંત્ર સાધના કરો કે ઓમ વિશ્વેશ્વરાય વરદાય સર્વપ્રદાય જગતજિતાય લંબોદરાય નાગાનનાય યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તુતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન કુર્મ દેવ સર્વકાર્યેષુ સર્વદા ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાર મૃત્યુર મોક્ષ્ય મહામૃતામ. જય ગણપતિ દાદા, જય ભગવાન ભગવતી ભેળિયા વાળી માં સાઉન્ડા હવની માથે લીલા લહેર રાખે. અને આપણા ખેતરમાં આવતા મૂંડાને સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ કંપનીએ જે આપણા મગફળીમાં અને સોયાબીનમાં આવતા મૂંડા આવે છે ને, એને સંપૂર્ણ નાશ કરવાનો તમને કોઈ નિર્ણય લઈ લીધો છે અને ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ પ્રોડક્ટ જે બનાવી છે માર્કેટની માલિકા હરિદાદા લ્યો, કે જેથી કરીને તમને ઓછા ખર્ચાની માલિકા તમને સારામાં સારું ઉત્પાદન મળે. બરોબર છે? ના ના દાદા, હવે ખાલી તમ તારે ઓમ નમઃ શિવાય ગણપતિ દાદા ભગવતી માં સાઉન્ડા માત કી જય. આ છે બીજ કોટ અલ્ટ્રા, સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું બીજ કોટ અલ્ટ્રા. હવે આ કામ કેવી રીતે આપે છે એની તમને ભલામણ કરી દીધી મિત્રો, કે આ તમારે 1 મણ દાણા હોય, 20 કિલો દાણા હોય તો તમારે આની માલપા 70 થી 80 ml નું માપ રાખવાનું છે. કેટલું? 1 મણ દાણામાં 20 કિલો દાણામાં 70 થી 80 ml લેખે, એટલે કે આ 1 લીટરની જે બોટલ છે, 1 લીટરની જે આ બોટલ છે, બરોબર, એ તમારે 12 થી 13 મણ દાણામાં પટ મારી શકો છો. બરાબર છે? અને કેવી રીતે પટ મારવાનો છે? માનો કે આપણે આજ આખા દિવસની મલપા વાવણી થઈ ગઈ હોય, વરસાદ થઈ ગયો હોય, આજ આખા દિવસમાં વરસાદ થઈ ગયો હોય તો તમારે દાણા વાવવાના તો કાલમાં છે, આજ તો આપણે વાવવાના છે નહીં. બરાબર? કાલમાં જો તમારે વાવવાના હોય તો તમારે રાત્રે પટ એને આપી દેવાનો છે. ક્યારે? રાત્રે પટ આપી અને પંખાની નીચે દાણા સુકાવા દેવાના છે. એટલે કે તમે જે કાંઈ પાણી લીધું છે, જે કાંઈ દવા લીધી છે, એ બીજની અંદર ઉતરી જાય અને તમને બીજ પાકે ત્યાં સુધી મૂંડાથી તમને સંપૂર્ણ રાહત રહે. એટલા માટે રાત્રે પટ આપવાનો છે. હા, સૌથી મોટા તમને સમાચાર આપી દઈએ ખેડૂત મિત્રો કે કેવી રીતે ઉપયોગ કરવાનો છે. કે 1 મણ દાણા હોય તો 1 ગ્લાસ પાણી લેવાનું છે. 1 મણ દાણામાં 1 ગ્લાસ પાણી લેવાનું છે અને એમાં તમારે 80 ml દવા નાખી અને ઘોળવું કરી અને તમારે સ્પ્રે મારી દેવાનો છે. માનો કે તમારે 10 મણ દાણા હોય તો 10 મણ દાણા અને 10 ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને આમાંથી 800 ml લેખે દવા નાખી અને પંપમાં બધું ઘોળવું કરી અને 10 મણ દાણાને તમારે તાપડામાં આસા પાથરી દેવાના છે અને પછી તમારે પંપ દ્વારા હરખો સ્પ્રે કરી દેવાનો છે અને દાણાને હેળભળ કરી નાખવાના છે અને પછી પંખા નીચે સુકાવા દેવાના છે. બરાબર? હવે આની અંદર ટેકનિકલ કહીએ તો ઇમિડા આવશે 18.5% અને હેક્ઝાકોનાઝોલ 1.5%. એટલે કે મગફળી ઉગ્યા વેજ શરૂઆતની ફૂગ લાગે છે અને આપણે ટાટાનું કોન્ટાપનો હેક્ઝાકોનાઝોલનો ઉપયોગ કરીએ છીએ, એ દવા પણ આની ભેગી મિક્સમાં આવી જાય છે. એટલે કે શરૂઆતની લાગતી ફૂગમાં પણ આપણને સૌથી મોટો ફાયદો એમાં થશે. બરોબર? જો કાળી ફૂગની વાત કરીએ ખેડૂત મિત્રો
તો કાળી ફૂગમાં તમે BSF કંપનીનું સિસ્ટેવા પણ આવે છે, એનો પણ આની સાથે તમે પટ આપી શકો છો. બાયર કંપનીનું એવર ગોલ આવે છે કાળી ફૂગ માટે, તો તમે એ પણ આની સાથે પટ આપી શકો છો. બરોબર છે. અદમા કંપનીનું સોરેસ આવે છે કાળી ફૂગ માટે, એનો પણ તમે પટ આપી શકો છો. સૌથી મોટા સમાચાર તો એ છે ખેડૂત મિત્રો કે આપણે વાવેલી મગફળીમાં ભૂંદરા પણ આવી જાય છે, અને જો ભૂંદરાને નો આવવા દેવા હોય તો શું કરવું જોઈએ? તો રાત્રે તમે જે બીચકોટ અલ્ટ્રાનો પટ આપો છો, બરાબર, આખી રાત સુકાવા દો છો, તો સવારમાં તમે જયારે દાણા કટ્ટામાં ભરો છો અને વાડીએ તમારે જયારે વાવવા જવાના છે, એવા સમયે જો તમે ધાનુકા કંપનીનું વિટાવેક્સ, ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો, ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર અથવા તો એશિયા જેનેટેક કંપનીનું જે VI પાવર આવે છે, આ બેમાંથી ગમે એક દવા લઈ અને 20 કિલો એટલે કે 1 મણ દાણામાં 40 થી 50 ગ્રામ લેખે પટ મારવાનો છે. આ દવાનો પટ મારો ત્યારે કોઈ પણ પ્રકારનું પાણી લેવાનું નથી, ખાલી દાણાની ઉપર દવા ભેળવી દેવાની છે અને હલાવી નાખવાના છે. આ દવા નાખે તમારે જે દાણા લાલ થઈ ગયા હતા, તો આ દવા નાખે તમારે દાણા બધા વાદળી કલરના, દાદા જે શર્ટ પહેરો ને એવા દાણા બધા થઈ જશે આવા કલરના. એટલે માનવાનું કે સંપૂર્ણપણે એમાં રાહત તમને મળી ગઈ છે. બરાબર છે. સુપર બેસ્ટ તમને પરિણામ મળશે. ઉગાવવામાં પણ 24 કલાક દાણા તમારે વહેલા ઉગશે. એટલું યાદ રાખવાનું કે 10 મણ તમારા દાણા વાવવા છે, તો 8 મણમાં પટ મારવાનો અને 2 મણ બાકી રાખવાના. બંનેમાં 24 કલાક ઉગાવવામાં વધારે તમને ડિફરન્સ બતાશે. વિટાવેક્સ પાવરનો તમે પટ મારશો એટલે ઉગતાની સાથે જ કાળી ફૂગ લાગીને જે છોડવા વયા જાય છે, બરાબર, અને જે તમને કોઈ છોડવા જમીનથી નીચે હારા હોય અને જમીનથી ઉપર હારા હોય, વચમાં જે ઘારા પડી જાય છે, એને કાળી ફૂગ કહેવામાં આવે છે. એમાં પણ તમને સારી રાહત હશે. બરાબર. જે ભૂંદરા લાગી જાય છે, જે ભૂંદરા આવે છે, એ ભૂંદરા પણ આવશે નહીં. હા, થોડાકમાં તમારે પેલા અનુભવ કરશે, થોડાક શામાં 5-10 ફૂટમાં, પણ પછી તમારે તમારા ખેતરમાં લઈ જાય, પરંતુ તમારા ખેતરમાં વાવેલા દાણામાં મોઢું મારશે નહીં. એમાં તમને સારો એવો ફાયદો મળશે. જી હા ખેડૂત મિત્રો, આ બંને વસ્તુનો ઉપયોગ કરવાથી તમારી મગફળી છે, તમારા સોયાબીન છે, એમાં તમને સારો એવો રાહત મળશે. સારો એટલે સુપર બેસ્ટ તમને રાહત એમાં મળશે. જે ખેડૂત મિત્રો એ એડવાન્સમાં મગફળી કરવાની છે, માનલો કે જેને ઓળાની મગફળી કરવાની હોય, એમને માટે તો અચૂક આ બંને વસ્તુ રામબાણ છે. કારણ કે ઘણી બધી જગ્યાઓ ખાલી હોય અને માલઢોર જો તમને કોઈ નડતા હોય, બરાબર, એમાં તમારે ભૂંદરા સૌથી વધારે મોટું નુકસાન કરતા હોય છે, અને એમાં તમારે વિટાવેક્સ પાવર નાખી એટલે ભૂંદરા ના તમારે આવે નહીં. અને જો બીચકોટ અલ્ટ્રાનો પટ આપ્યો હોય તો વધારાનો ફાયદો તમને એ થશે કે એમાં જે મૂંડા આવી ગયા હોય ને, તો મૂંડાને ખાવા માટે ભૂંદરા આવતા હોય છે. તો આ દવા નાખી જો તો મૂંડાઈ ન આવે, અને આ દવા નાખી જો તો ભૂંદરા પણ ન આવે. તો ખેડૂતોને ભજીયા બનાવીને ખાવાના, પરંતુ ના મૂંડા કે ફૂગની માલિપા, એમાં તમારે કઈ ઉપાધિ કરવાની રહે નહીં. એમાં તમને સારી એવી રાહત મળશે 100%. જો ખેડૂત મિત્રો તમે આપણી ચેનલમાં નવા છો, તો આપણી ચેનલને અહીંયા જો સબસ્ક્રાઇબ નું બટન આવે છે, 7 વાગે આપણો જે વિડીયો આવે છે, અહીંયા ઘ બનારાનું દબી જો ને તમે, એટલે આપણી ચેનલ કચાવીને સબસ્ક્રાઇબ થઈ જાય. તો ખેતીવાડીના જે કાંઈ વિડીયો છે, એ બધા જ વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ મળે. બરાબર છે. અને જે ખેડૂત મિત્રોને હજી વધારે માહિતી જોતી હોય તો તમે વિડીયોમાં કમેન્ટ કરજો કે હિતેશભાઈ અમને આની માહિતી આપો, તો આપણે તમને હજી પણ બીજા બધા પાકની માહિતી તમને આપીશું. જે ખેડૂત મિત્રોને ઓળાની મગફળી કરવી છે, તો ઓળાની મગફળી માટે પણ આપણે વિડીયો બનાવીશું, અને ઓળામાં તમે કઈ મગફળીનું વાવેતર કરી શકો છો, આપણે એની પણ તમને માહિતી આપીશું. કઈ કંપનીની કરી શકો છો, વીઘે કેટલું પ્રમાણ રાખવું જોઈએ મગફળીનું, એની પણ અમે તમને માહિતી આપીશું. તો આજના વિડીયોમાં આટલું જ તે. જય જવાન, જય કિસાન.